નમસ્કાર ખેડૂત મિત્રો, હજી મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ છે 8/1/2026ના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ. અત્યારે ખાસ કરીને જીરુમાં જે લોકોને પાછતરા વાવેતર છે, એટલે કે પાછોતરા વાવેતર છે, જીરું અત્યારે ફૂલ એની ગુણીપમાં છે, તેમજ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે એવા લોકો માટે જેને થ્રિપ્સના ઘણા બહુ બધા પ્રોબ્લેમ છે, એવા લોકો માટે એક બેસ્ટ પ્રોડક્ટ લઈને આવ્યો છું હું આજે. જેનાથી તેમાં કયું ટેકનિકલ આવે છે, તેમજ તે પ્રોડક્ટના સચોટ નિયંત્રણ માટે, થ્રિપ્સના સચોટ નિયંત્રણ માટે તે પ્રોડક્ટને કઈ રીતના વાપરવી એના વિશે આપણે માહિતી લેવાના છીએ. તો જે લોકોને પાક અવસ્થાએ આવી ગયું છે, જીરું પાકી ગયું છે, તેને કોઈ લાંબો પ્રોબ્લેમ નથી. પણ જે લોકોને અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલે છે, એટલે કે 5 છોતરા જીરું વાવેલા છે, ફ્લાવરિંગ સ્ટેજ ચાલે છે અને 65 થી 75 દિવસના જીરું છે, તે લોકો માટે ખાસ આ વિડીયો પૂરેપૂરો જોઈજો, જેથી કરીને જે હું તમને ટેકનિકલની માહિતી આપું છું તે ટેકનિકલ તમે કોઈ પણ તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી લઈને ઉપયોગ કરી શકો છો અને તમારા થ્રીપમાં તમે એક જ રાઉન્ડમાં સચોટ નિયંત્રણ મેળવી શકો છો. હવે જે લોકોને 65 થી 75 દિવસના જીરું છે એના માટે ખાસ કે ભાઈ તમે રાઉન્ડ મારતા અત્યારે હાલ કાળી ચરમીના એટેક બી છે, તેની સાથે આપણા મોંઘા મૂલ્ય પાકમાં થ્રીપના પણ એવા હેવી એટેક છે. હવે કાળી ચરમીને ઝડપથી આગળ મેં બહુ બધી ફિલ્ડ વિઝિટ કરી તો મને એક કોમન કારણ જાણવા મળ્યું કે ભાઈ કાળી ચરમી ખેડૂતોને આવી છે, બરાબર. તો એવું કયું કારણ છે કે જે ઝડપથી 2 થી 3 દિવસમાં આખા ઘેરાને પૂરો કરી દે છે, આખા ઘેરામાં કાળી ચરમી આવી જાય છે. તો મેં એની સાથે જોયું ભાઈ કાળી ચરમી તો છે એને ખેડૂતને, પણ એની સાથે એને પુષ્કળ પ્રમાણમાં થ્રિપ્સ છે. તો કાળી ચરમીના નિયંત્રણ માટે આપણે રાઉન્ડ મારીએ છીએ અને થ્રિપ્સના નિયંત્રણ માટે ઘણા ખેડૂતો રાઉન્ડ નથી મારતા. તો સૌપ્રથમ જે સૌથી વધારે આપણા પાકને ડેમેજ કરે છે તે છે થ્રીપ. થ્રીપ આપણા જે છોડનો કુમળો ભાગ હોય એની ઉપર રસ ચૂસે છે, ત્યાંથી જમીન જે આપણા છોડનું ઉપલું આવરણ હોય તે તોડી નાખે છે અને ત્યાંથી કાળી ચરમી લાગે છે, બરાબર. આ રીતના મેં મોટાભાગની ફિલ્ડમાં આ રીતના આ પ્રોબ્લેમ જોયો. તો આજે મને એવું લાગ્યું કે ભાઈ થ્રિપ્સના નિયંત્રણ માટે એક સારા એવા ટેકનિકલ સાથે આજે તમારી સાથે રૂબરૂ વાત કરું. તો વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માગું છું. સૌપ્રથમ હું તમને ટેકનિકલ બતાવીશ. હવે અમે જે થ્રિપ્સમાં મરચી હોય કે પછી રીંગણી હોય કે આ જીરુના ઇવન પાક હોય, કોઈ પણ પાકમાં થ્રિપ્સ આવતી હોય તો અમે વાપરીએ છીએ આ અસલ PM છે, જેમાં ફિપ્રોનિલ 2.92% આવે છે, બરાબર. આનો ઉપયોગ કરીએ છીએ અને એની સાથે 20 કે 25 ml નાખીએ છીએ એમ્બિટ. આ જે ટેકનિકલ છે એમ્બિટ નામની જે આ પ્રોડક્ટ છે, અને આપણા વિડીયોમાં તમે જોઈજો તમામ પ્રોડક્ટ ટેકનિકલ બેઝ આવશે. કોઈ એવી પ્રોડક્ટ નહીં આવે કે જેમાં તમને પણ ખ્યાલ ન મળે અથવા તમારા ક્યાંય સેન્ટરમાં નજીકમાં ન મળતી હોય એવી કોઈ પ્રોડક્ટ નહીં આવતી હોય. હવે આ એમ્બિટ કામ શું કરશે કે ભાઈ તમે કોઈ પણ પાક ઉપર છાંટશો એટલે એમાં થ્રીપ કે કોઈ પણ સુસ્યા પ્રકારની જીવાત હશે તો એનું કુદરતી રીતે નિયંત્રણ કરવાનું કામ કરશે. કે સૌપ્રથમ તેની જે પ્રજનન શક્તિ છે તેને તોડી નાખશે, એટલે કે નાબૂદ કરી દેશે પ્રજનન શક્તિ, એટલે એ ઈંડા મૂકતું બંધ થઈ જાય છે અને જે નર છે તે પ્રજનન કરતું બંધ થઈ જાય છે. એટલે ત્યાંથી તમારો મોટો જે બીજો ઉપદ્રવ થવાનો છે, એમાં બચ્ચા થાય, ઈંડા થાય, એ બધો તમારો એની ચેનલ તૂટી જવાની છે. બીજું આ શું કામ કરશે કે એની જે જડબાની તાકાત હોય, જડબાની તાકાત પૂરી કરી દે છે, જેથી કરીને એ ખોરાક નહીં લઈ શકે, એટલે ઓટોમેટિક નબળું પડશે. જે પણ જીવાત છે સુસ્યા પ્રકારની એ નબળી પડશે. બીજું આ વિશ્વનું સૌથી કડવામાં કડવું તત્વ છે જે
ઉપયોગ તેમજ આ જે એમ્બિટ છે તે માણસ, પશુ, પક્ષી કે પ્રાણી કોઈને પણ નુકસાનકારક નથી. સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. એટલે ઓર્ગેનિક બેઝ જે દવાઓ વાપરે છે તે લોકો પણ આ એમ્બિટનો ઉપયોગ કરી શકે અને કેમિકલવાળા પણ કરી શકે. હવે વાત થઈ આપણે ફિપ્રોનિલ પ્રોડક્ટની. આ તો તમને મળી રહેવાનું છે કોઈ પણ સારા એગ્રોમાં. હવે વાત થઈ આપણે ફિપ્રોનિલ પ્રોડક્ટની, તો ઇમિડા અને જે ફિપ્રોનિલ આવે છે તે પણ તમે ઉપયોગ કરી શકો સ્ટ્રીપમાં. પછી સિજેન્ટાનું સિમોડિસ છે કે એવા ટેકનિકલ તમે વાપરી શકો જેથી તમને સચોટ અને પૂરતું નિયંત્રણ મળી શકે. સાથે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર તમે નાખી શકો છો. જે લોકોને થ્રિપ્સ અને જેને લોકોને અત્યારના જે વાતાવરણ પ્રમાણે જોવા જઈએ તો જે લોકોને થ્રિપ્સ છે અને કાળીઓ પણ છે તો એ લોકોને ખાસ આ રાઉન્ડ લેવાની હું ભલામણ કરું છું. તેમજ જે લોકોને કાળીઓ આવતો જાય છે તો પોતાના ઘેરામાં વ્યવસ્થિત જોતા રહીજો. હવે ઘણા ખેડૂતોનો પ્રશ્ન છે કે ભાઈ અમે તો જોઈ પણ એમાં કંઈ થ્રીપ દેખાતી નથી ભાઈ. તો થ્રીપ્સ કોઈ પણ જીવાત કઈ રીતના જોવી એ સૌપ્રથમ હું તમને આજે બતાવીશ. અત્યારના જમાનો એવો છે કે આપણા બધા પાસે એન્ડ્રોઈડ ફોન છે કે સારા ફોન છે, બરાબર. તમે કોઈ પણ પ્રકારની કાળી વસ્તુ પણ લઈ, જેમ કે આ મોબાઈલની ડિસ્પ્લે કાળી છે. હવે આમાં કઈ રીતના જોવાનું કે કોઈ પણ રોગ છે કે નહીં, જો હું બતાવું તમને. આ આપણો જીરુંનો પાક છે. હાલ તો પાક અવસ્થા છે પણ હું તમને આઈડિયા તરીકે બતાવું કે ભાઈ આ રીતના આપણી ડિસ્પ્લે આમ ઓન નહીં ઓફ રાખવાની છે, બંધ રાખવાની છે. અહીંયા મોબાઈલ રાખવાનો છે અને પાક ઉપર આ રીતના આમ મારવાનું છે. આમ મારો એટલે જે પણ રોગ હશે તે આ રીતના, જેમ આ તમને ખરેલું દેખાય છે, આ જીરાની રજોટ છે જે ફ્લાવરિંગ સુકાઈ ગયું હોય દાણાની ઉપર એ છે, એ આ રીતના દેખાશે. આમાં થ્રીપ હશે તો થ્રીપ્સ પણ દેખાશે તમને, સફેદ મચ્છી દેખાશે, પછી લીલી મચ્છી દેખાશે, જે પણ રોગ હશે એ બધો આ રીતના દેખાશે. તમે આ રીતના જોઈ શકો છો, બરાબર. અને તમારા પાકનો તમે ડૉક્ટર બની શકો છો. તમે જોઈ શકો છો કે ભાઈ થ્રીપ જ છે. ઘણા લોકો દવા લેવા આવે છે તો એવું કહે છે કે ભાઈ થ્રીપ છે, ગળો છે, અમને કાંઈ ખ્યાલ નથી. પણ તમારા પાકના ડૉક્ટર તમે જ બનો. તમે અહીંથી જુઓ કે ભાઈ થ્રીપ છે, કાળો ગળો છે, રેસકીયો ગળો છે, કયો રોગ છે, અને તે પછી તમે દવાનો રાઉન્ડ લ્યો તો તમને સચોટ અને 100% નિયંત્રણ મળશે. તમે જે પણ આ ખર્ચો કરો છો તમારા પાકમાં તેનું તમને પૂરું વળતર મળશે. તો ખેડૂત મિત્રો, હાલ અત્યારના રાઉન્ડ પ્રમાણે જોવા જઈએ તો આપણે આ બે દવા તમે ઉપયોગ કરી શકો છો, ફિપ્રોનિલ અને એમ્બિટ. સાથે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર લઈને વાપરી શકો છો. અને કોઈ પણ પાકમાં જે થ્રીપ જેવા રોગો આવે છે તેની સામે તમે સચોટ નિયંત્રણ મેળવી શકો છો. હવે ફરીવાર આવા જ બીજા કોઈ વિડીયોમાં મળશું આપણે કોઈ પણ આવા સારા એવા ટેકનિકલ સાથે, જેનું મને સચોટ નિયંત્રણ મળેલું છે. તે પછી જ હું વિડીયો બનાવીને વિડીયોના માધ્યમથી તમને જાણ કરીશ. ત્યાં સુધી આ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી કરી જે ખેડૂતોને ખ્યાલ નથી, જે ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શનની જરૂર છે તેને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે. તેમજ તમે તમારા મોંઘા મૂળના પાકને અન્ય જીવાતોના જે રોગના એટેક આવે છે તે સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકો અને તમારા વધારાના પૈસા જે ખર્ચાઈ જાય છે તેમાંથી બચી શકો. ફરીવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.